નમસ્કાર G24 ન્યૂઝ ચેનલના દર્શક મિત્રો, ખરેખર હવે ચેતી જવાનો સમય આવી ગયો છે. અમે આપ લોકોને ડરાવી નથી રહ્યા, પરંતુ સાવચેત કરી રહ્યા છીએ. આ દ્રશ્ય મારી પાછળ જે આપ જોઈ રહ્યા છો તે પાલ રોડ પરના નવા બનાવેલા કૈલાસ મોક્ષધામ સ્મશાન ભૂમિના છે. અત્યારે એકી સાથે પાંચ વ્યક્તિઓના મૃતદેહોનું અગ્નિ સંસ્કાર ચાલી રહ્યું છે અને તેની બિલકુલ બાજુમાં બીજા મૃતદેહો COVID-19 આવી રહ્યા છે તે માટેની ચિત્તા બનાવવા માટેનું કામકાજ પણ ચાલી રહ્યું છે. મૃત્યુઆંક એટલો મોટો છે કે તેના માટે સ્મશાનો નવા બનાવવા પડે છે. તે જ આપણી કમનસીબી કહેવાય. સુરત શહેરના અશ્વની કુમાર, જહાંગીરપુરા, ઉમરાના રામનાથ ગેલા સ્મશાનોમાં અગ્નિદાહ માટે મૃતકોના વેટિંગ ચાલી રહ્યા છે, જેથી સુરત જિલ્લાના આજુબાજુના ગામોમાં આવેલા સ્મશાનોમાં મૃતદેહો અંતિમ સંસ્કાર માટે લઈ જવા પડે છે. જેથી ત્યાં સુધી ન લઈ જવા પડે તેના માટે પાલ ખાતે વર્ષોથી બંધ પડેલ સ્મશાન શરૂ કરવામાં આવ્યું છે, જે હાલ મૃતદેહોને અગ્નિ સંસ્કાર ચાલી રહ્યો છે. આ બધા મૃતકો કહે છે કે અમારી લાપરવાહીને કારણે અમને કોરોના થયો અને અમારા મૃત્યુ થયા છે. તમે લાપરવાહી નહીં રાખો પ્લીઝ. આવી રીતે તમને અમારે બળતા જોવા નથી, માટે સાવચેતી રાખો તો વધુ સારું. નહીં તો સાવચેત નહીં રહેશો તો તમારા હાલ પણ આવા થશે. માટે ફરી પાછું આપ સૌને વિનંતી સાથે કહીએ છીએ કે અહીંયા ના હોય તો સાવચેતી રાખો, સોશિયલ ડિસ્ટન્સ રાખો, માસ્ક પહેરો અને બની શકે તો ઘરની બહાર ન નીકળો પ્લીઝ. અમારે આવી રીતે તમને નથી જોવા.